ઉપર ખુલ્લું ધાબુ છે. ધાબુ જો 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 મારા વખાણ થાય જો જાશું ને ત્યાં થોડી એન્ડ થઈ જશે. એમને ખબર નથી કે આજે તમે ક્યાં વાકમાં છો ને અહીંયા નાઈટ હોલ્ડ કરી તો અહીંયા રાત રોકાઈ તો અહીંયા રોકાય જ. કશું નથી, પણ અહીંયા આપણે નાઈટ હોલ્ડ કરશું. જેટલા લોકો આપણે હેરાન કરે એને એક એક પટકું દેવાનું નથી. ખોટું નહીં બોલું નવીનભાઈ, મજા આવી ગઈ. પવન બહુ છે ને તો અહીંયા આપણે આ ગાર્બેજ બેગ છે ને એને અહીંયા લગાડી દીધી. પતિદેવને બહુ ખોટું લાગી ગયું છે. અમારા ઘરની બહારનો નજારો તમારે જો. અહીંથી આપણે બહાર નીકળ્યા. એ હાલો હાલો વાળું કરવા એમ કહું છું ઉછાળ નહીં તો ચા વગર નો રહીશ. ચાન મુનારીઓ નગર ચા પીધા વગર તો ઠીક છે, પછી બધું વગર રહેશો. બોલતે પહાડો વાળી ચાય. જો આપણે તો બનાવી ખીચડી, પણ આ બધી વેરાયટી કેમ કે આપણે બધા ભેગા છીએ. સનાસન રોડ ઉપર આપણે આગળ વધવાનું છે અહીંથી 9 કિલોમીટર ને આ એકદમ નથા ટોપ થી બી ઉપરના ટોપ પર આપણે આવી ગયા. જોઈ લો અહીંયા ઉપર કઈ પહાડ જ નથી, પહાડની કિનારી ઉપર અહીંથી નીચે જોવો ઊંડી ઊંડી વેલીઓ ખાયું જ છે બાપા. આપણે જ્યાં જાશું ને ત્યાં થોડી એન્ડ થઈ જશે. નથા ટોપ નો ટોપ છે એ અહીંયા આવ્યા જશે. નથા ટોપ નું ટોપ બી નીચે રહી ગયું અને જો મારે તો હવે અહીંયા જીગર જ ન હાલે. હું ક્યારે અહીંયા સુધી ડ્રાઈવ કરીશ પતિદેવ? હવે મને ક્યારે આવી પરફેક્ટ ડ્રાઈવર બનાવી દેશો કાલે. આ રોડ રસ્તા આપણે કાપી કાપીને આવ્યા છીએ. પહોંચી ગયા છીએ આપણે જમ્મુ કાશ્મીર ની અંદર આવેલા નથા ટોપ ઉપર. આમ તમે મારી પાછળ જો, આ હા હા આમ જો, આ આખું નથા ટોપ છે. લોકેશન એટલું મસ્તીનું છે અને શું લાગે કાજુ અહીંયા નાઈટ હોલ્ડ કરી તો અહીંયા રાત રોકાઈ તો અહીંયા રોકાય જ છે. પણ મિત્રો હવે અહીંયા રોકાઈ તો જાય, પણ વિચારો અહીંયા કઈ હોટલ નથી, રિસોર્ટ નથી, કાંઈ નથી, કેમ્પિંગ સાઇટ નથી. તો હવે કેમ કરશું? આપણી ગાડીમાં ગાડી એટલે જ તો બનાવી છે, સમજ્યા? અમે સુકામાં ગાડી બનાવી આના માટે થઈને. અહીંયા જો અહીંયા પહાડો છે, મસ્તીના દ્રશ્યો છે, બીજું કાંઈ જ નથી. અહીંયા અમે અમારી ગાડી લગાડી દીધી, જોઈ લો. હા આપણી રહી ગુજ્જુ કપાલ અહીંયા રાખી છે. તો હવે આ જેનો નાઇટ હોલ્ટ અમે અહીંયા કરવાનો પ્લાનિંગ કરી છીએ. અહીંયા કશું નથી, પણ અહીંયા આપણે નાઇટ હોલ્ટ કરશું અને અહીંયા આરામથી મસ્ત મસ્ત ચા પાણી થેપલા બધું બનાવી એન્જોય. શું કહે, સાચું ને? તો આપણે કેવું અહીંયા જો મસ્તીની છત્રી લગાડી દીધી, છત્રી લગાડી. આ કોર આપણા નજારા, આ કોર આપણે આરામથી બેઠા બેઠા કાજુનું મન થાય તો ચા બનાવીને પીવડાવશે. નકર આપણે એ ભાઈ નહીં આપ પકડ કે ખડે રહો. જો આવી મસ્તી મજાક હાલે રાખશે. જો આ છત્રી ઉઠશે તો એ આપણું પેરાશૂટ બની જશે. આપણે આમાં પેરાશૂટ બનીને નીચે આટો મારી આવશું. એવો છે, એવો પવન છે. અને અહીંયા આપણે મૂકી દીધા છે બટેકા બાફવા માટે. જેટલા લોકો આપણને હેરાન કરે એને એક એક પટકું દેવાનું નથી, કેમ કે હેરાન કરે એની સજા તો એને મળવી જોઈએ. ઓકે, આપણે કોઈને ચાખવાય નથી દેવાનું, ભલે એ ગમે ત્યાંથી રાયડું પાડે રાખે. તો અહીંયા આપણે જો બટેકા બાફવા મૂક્યા છે. શું બને એ તો પછી ખબર પડશે, પણ કંઈક બનાવવા માટે કંઈક અહીંયા રાખી દીધું છે. અને જો અહીંયા છે ને આપણે આ જે પવન બહુ છે ને, તો અહીંયા આપણે આ ગાર્બેજ બેગ છે ને એને અહીંયા લગાડી દીધી, જેથી કરી કચરો હોય ને ડાયરેક્ટ આમાં નાખી દેવાનું. અને અહીંયા તમે જો અહીંયા આપણે ચુંબક લગાવ્યા એટલે ઉડે નહીં અને આપણું કામ થાય. આમ કરાય, જોયું? આપણે કંઈ બધું કરીને કંઈક અલગ જ હોય. તો પતિદેવે મારા હાથમાંથી કિચન લઈ લીધું છે ને હવે એ કંઈક તો પકાવે છે, પણ શું પકાવે છે એ હજી સુધી ખબર નથી. શું પકાવો છો પતિદેવ? પતિદેવ શું માથાકૂટ કરતા નહીં આપણને કંઈ ખબર જ ન પડે, પણ તમે દ્રશ્ય જો, એક બાજુ રોડ છે, પહાડ છે, શું સુંદર નજારા છે. પતિદેવના કારનામાં જો કચરાની થેલી ક્યાં લગાવી છે. હવે આવી રીતે કોણ બટેકા ફોલે? અને એ પાછી વિડીયોમાં બોલો, વિડીયોમાં માણસ હોય ને કચરો એ બહાર ફેંકી દે ને હંતાળી દે. અમારે ત્યાં સામે બતા. જો તમે બધા કહેતા હોય ને કે તમે તો ખાલી મજા જ કરો છો, કામ તો તમારી વાઈફ જ કરે છે, અને પતિદેવને બહુ ખોટું લાગી ગયું છે અને આજે એ કામ કરે છે. જુઓ હવે એ કંઈક બનાવે તો છે, પણ પતિદેવ ટમેટા તો છે નહીં, તો તમે કરશો. વાહ 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 વાહ, મારી ફેવરિટ હો ભાઈ. આજ તો પતિદેવ કઈ ખુશીમાં છે. શું વાત છે પતિદેવ?
અરે વાહ, આ વસ્તુ બનાવી હોય તો ખાવા લાયક જ હોય, એટલે કાંઈ કેવું ના પડે. પણ જો અહીંયા બહુ પવન આવે છે ને, એટલે આપણે આ રાખી દીધું છે કે આ લો લો અહીંથી સાઈડમાં ના એની સાઈડમાં નોરી રાખો, આને સાઈડમાં રાખો. અહીંયા રાખી હતી ને. જોયું આવું થાય હવે. બ્રેડ ઉડી ગઈ, પવન એટલો છે કે બ્રેડ જ ઉડી ગઈ. હવે પતિદેવ ધ્યાનથી હવે કરો, અને પાછળ જો આ એક ગાડી જાય છે, જોતા જાય છે આ લોકો શું કરે છે. હવે કાચું એ છે ને એનું કિચન પાછું મારી પાસે જીતવી લીધું. આપણે સેન્ડવિચ બનાવી છે એટલે ફટાફટ બને, અને હવે રહેવાતું નથી કેમ કે હવે અત્યારે 2:45 થયા છે. ફટાફટ મળી જાય. હા જો હા વાહ 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 કરે છે. ના ઉપર ખુલ્લું ધાબુ છે. ધાબુ નતા ટોપ ઉપર ખુલ્લું ધાબુ. હા, સફેદ ધાબુ. હા અને ખોટું નહીં બોલું, નવીનભાઈ મજા આવી ગઈ. ઓકે, આપણે તો ભામણ એટલે મારા જે જડદા કહેવાય. મજા આવી ગઈ. ગામ બધાને મજા આવે ને, એમાં આપણને મજા. જો 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 મારા વખાણ થાય. જો એમને ખબર નથી કે આજે તમે ક્યાં વાકમાં છો અને કઈ ખુશીમાં તમે બોલો વાક વાક બોલો, એમાં આપણો તો વાક થાય. તો આપણે રહ્યા રાજકોટ વાળા, અને આપણને 1 થી 4 તો નીંદર આવે. અત્યારે 3 વાગ્યા અને હવે નીંદરે આવે છે, અને ઠંડી પણ બહાર લાગતી હતી. આપણે આપણા ઘરમાં ઘરીને હુઈ ગયા. હજી કાજુ તો કયું નાની ડેરી વરી ગઈ. અને અમારા ઘરની બહારનો નજારો તમારે જો એક વખત જો ખાલી, કે આપણા ઘરની બારી છે. અહીંથી આપણે બહાર નીકળ્યા છે ને. બાકી અત્યારે આપણે જમ્મુ કાશ્મીરમાં જી નથા ટોપ પર. હાલો સુઈ જાય થોડીક વાર, ત્યાં સુધી સૌને ગુડ નાઇટ. હર હર મહાદેવ. હાઈ ક્લાસ એવી નીંદર કરી લીધી, અને હવે ઉઠી ગયા, અને ઉઠતા વેત જ આપણે જોઈ ગરમા ગરમ ચા. આહા, નાજો કાજુ એ કિચન ઓપન કરી નાખ્યું છે. તો આવા નજારા સાથે આજની અમારી સવાર પડી છે. ને હવે કાજુ ચા બનાવે અને આરામથી ચા પી લઈ. શું કહે કાજુ? સવારની સાંજ પડી છે, સાંજના 5 વાગી ગયા છે. ઓકે, સાંજના 5 વાગી ગયા. મને તો એમ કે હજી સવાર પડી છે. તમે હજી નીંદરમાં છો. ઓહ, તો ચાલો હવે સમજો મસ્ત ચા ઉકળવા માંડી. આ તો રૂકવાનું નામ જ નથી દેતા. એટલે જો આવું કંઈક ને કંઈક આજ વખતે લાગતું રહી છે. અને હવે આ દૂધ ગયું ને ચા પાકે એટલી વાર. જો હવા બહુ છે, હવા બહુ જ. ત્યારે પવન એટલો છે કે ચામાં તો ઉફાણો જ નથી આવતો. સમજો કયું નાની જો આવ્યો લે ન થાય આવું થઈને જ બંધ થઈ ગયું. આટલું થાય. તો ચા બની તો ખરી હો, કાજુની ચા, કાજુની ટપરીની ચા બની ખરી. એ હાલો હાલો વાળું કરવા, ચા બની ગઈ ભાઈ. ચા બોલો તો ફરીથી મૂકી દો. કયો તો એમ કહું છું, ઉછાળ નહીં કે ચા વગર નો રહીશ. આ ભાઈ રહ્યા ને, એ ગરોડિયું કાઢતા હતા. આ ભાઈ છે ને, એ ગરોડિયું કાઢતા હતા. એ કે ભાઈ સાન મુના રહ્યો, નગર ચા પીધા વગર તો ઠીક છે, પછી બધું વગર રહેશો. इसको बोलते हैं पहाड़ों वाली चाय. नहीं, ये काठियावाड़ी चाहिए. पहाड़ों में चाहिए. पहाड़ में काठियावाड़ी चाय. ओके, वो सही है. આજે તો બપોરે બહુ મોડા જમ્યા હતા, એટલે પેટ તો હજી ભરેલું જ છે. અને પતિદેવ બહુ સરસ મજાની સેન્ડવિચ બનાવી દીધી હતી. હવે વિચાર તો અત્યારે સબ્જી રોટીનો છે, પણ હજી ક્યાં એટલી ભૂખ છે નહીં. એટલે શું બનાવું એ વિચારીને થાક્યા, ને છેલ્લે ખીચડી તો છેવટે મેં મૂકી જ દીધી છે. શાક હજી થોડુંક બપોરનું પડ્યું છે, એટલે ઈ છે, અથાણું છે, રોટલી બી બને છે હજી. એટલે હવે જોઈ, અને આવી ઠંડીમાં ભૂખ્યું શું, એની કરતા તો ખીચડી બેસ્ટ. અને મને તો ખીચડી ખાવાની બહુ જ મજા આવશે. ખીચડીનું તો બાનું છે, પણ સાથે સાથે અથાણું ખાવાનું છે. અથાણું એટલા માટે એમ કે એ અથાણું મારા સાસુમાએ મોકલું છે, એટલે એ ખાવાની તો મજા જ અલગ હોય. શું કે કાજુ, સાચી વાત ને? ખીચડી આરે જયારે એ અમારા સાસુમાના હાથનું અથાણું વળે પછી તો આ શું મજા આવે. અને મોઢાની સ્માઈલ જેવું કરી. તો ધીમે ધીમે હવે સીટીયું બોલવાનું
ચાલુ થાય છે. અને આપણે સંપૂર્ણ ભારત યાત્રા શું કામ કરી કે પેલી વસ્તુ તો સંપૂર્ણ ભારત યાત્રા કરવી હોય ને તો રૂપિયા જોઈ. આ તમારી બધે તમે કહેતા હોય તો કે હા ભાઈ રૂપિયા તો જોઈએ જ, પણ રૂપિયાને છે ને મેનેજ કરવાના. તો અમે અત્યારે શું કરી છીએ કે યાત્રા કરતા હોય ને તો બને ત્યાં સુધી કારમાં રહેવું, જમવાનું સાથે બનાવવાનું, જેથી કરીને શું કહે કે જો તમે જમવાનું હાથે બનાવો છો તો તમારે એ જમવાનો ખર્ચો બન્યો, તમારી ગાડીમાં રહેવાની સુવિધા છે, એટલે હોટલનો ખર્ચો બન્યો. આ બજેટને તમે કાબુમાં રાખો તો જ તમે આખું સંપૂર્ણ ભારત ફરી શકો. અને આ બજેટને આપણે કાબુમાં લેવા માટે જ આપણે આ ટ્રાવેલ કરીએ છીએ. અને આપણું જે સપનું છે એ પૂરું પણ સાથે થાય છે. અને સાથે સાથે તમે જો આવા બધા જે લોકેશન હોય, અત્યારે કાશ્મીરમાં છીએ, નથ્થા ટોપમાં, ત્યાં આપણને આપણું ઘરનું જમવાનું મળી જશે. આનાથી મોટી વાત શું છે? એટલા માટે જ આપણે ગુજરાતી કાઠિયાવાડી ગમે ત્યાં આપણી કારને લઈને વેગેનાર આપણું બજેટ છે એ પ્રમાણે ચાલવા. અને તમે જોવો ખાલી પહાડમાં ક્યારેક વાતાવરણનો પલટો મારી જાય ની ખબર જ ન પડે. અત્યારે કેટલું પેલા હમણાં તમે જો પહાડ કેવા દેખાતા હતા, હવે જોઈ લો અલગ જ થઈ ગયું. અને જો કાજુ પાછું હરિયું કરવા આવી ગઈ છે. હા વાગતી હતી, વાગો 2 મિનિટ એક કોઈ વાગી નથી, પણ વાગવાની હતી, પણ વાગવાની હતી. જો એમાં હવા ભરાવા દેવાય, એને જેમ જલ્દી એટલી હોય ને તો એ આવું જ કરે, તો કે બળી જાય. હા હા હા. નથ્થા ટોપ ની વાત કરું ને તો નથ્થા ટોપ 8000 ફૂટ ઉપર આવે છે. અને નથ્થા સિંહ કરીને એક ચરવાયા હતા, એના નામ ઉપર છે ને આ આખા ટોપનું નામ પડ્યું છે નથ્થા સિંહ ટોપ. અહીંયા તમને ખ્યાલ છે પેલા એવું આવું નહોતું. પેલા ખાલી અહીંયા છે ને ચરવાયા એટલે કે આપણે જે કહીને ભેંસું ચરાવવા જતા હોય, ઢોર ચરાવવા જતા હોય, એ રીતે બધા ચરાવવા જતા હોય. અને હવે શું છે તો કે હવે આ એટલું પર્યટક સ્થળ બની ગયું, અને હવે તો રોડ રસ્તા પણ એવા થઈ ગયા છે. તો એટલું ફેમસ થઈ ગયું છે આ સ્થળ, અને એટલા માટે થઈ અને હવે માણસો અહીંયા એટલા ફરવા પણ આવે છે. અને હિલ સ્ટેશનનું કહું તો અહીંયા અત્યારે 8000 ફૂટ ઉપર જ છે. પણ અહીંયા પણ તમે આવશો ને એટલે અમે 3 વ્યક્તિ છીએ, અત્યારે 3 કપલ છીએ, 3 માંથી 3 માથું દુખવાનું એવી કમ્પ્લેન તો થઈ જ. તો અહીંયા હાઈટ ઉપર થોડુંક હવાનું દબાણ ઓછું હોય, મતલબ હવાનો પ્રોબ્લેમ ઓછો હોય એવું લાગે છે, જેથી ઓક્સિજનનું લેવલ પણ નીચું પડે છે. તો આપણે તો જો અત્યારે સીટીયું લાગે છે, બસ જમવાનું થાય, કેમ કે સૂરજ બાપા ક્યારે અહીંયા ઢળી જાય ખબર ન પડે. જેવા ઢળશે એટલે તરત જ જે ઠંડી છે એ એકદમ ઉપર વહી જશે, એટલે બધાને પાછા માથા દુખશે, શરદી થશે, આવું નવું થશે. એટલા માટે થઈ ફટાફટ જમી ગરમા ગરમ જ અને કામ પતાવી. દાંત ઈ વાતના જડે છે કે આટલી દૂર જઈને આવીને અમારા છોકરા ભવિષ્યમાં શું વિચારશે કે અહીંયા ટોચ ઉપર જઈને આપણે શું કરી છીએ, કુકિંગ. હવે જો વાદળા થઈ ગયા છે ને આ વાદળા આવા ગાજે છે કે એવું લાગે છે કે હમણાં વરસાદ આવશે. એટલે વરસાદ આવે એ પેલા આપણું જમવાનું તો મસ્ત બની જ ગયું છે, પણ ફટાફટ ગાડી પેક કરીને આપણે અંદર ગાડીમાં પુરાઈ જાય ને એવું કંઈક કરી લઈ. એટલે ચલો. અત્યારે હજી વરસાદ આપણે નથી આવ્યો, પણ અહીંયા છે ને આપણે તો તડકો છે, પણ વરસાદ તૂટી પડે એનું ખબર નહીં. પણ અહીંયા જો આખું મેઘધનુષ્ય કઈ ને પહાડમાં વાતાવરણનું કઈ નક્કી ન હોય. જો મારી પાછળ તમે જો આખું મેઘધનુષ્ય દેખાય, મેઘધનુષ્ય છે. અહીંયા તો આપણે સૂરજ બાપા છે, આખો મેઘધનુષ્ય છે. અને કાજુ જો તો અત્યારે ફટાફટ હવે બધું પેકઅપ કરી. જો કાજલે અંદર જવા માંડી, કારણ એક જ કે વરસાદ ચાલુ થઈ ગયા અને બધા જો પોતપોતાનું છે ને પેકઅપમાં લાગી ગયા. અહીંયા જો બીજી કાર છે તો એ પણ પોતાનું પેકઅપ લાગી ગયા. હોમાં પણ કેમ કે વરસાદ તૂટી પડ્યું, તમે જો મારું ખાલી હાલત જોઈને ખબર પડી જશે. તો હું પણ ફટાફટ હવે ગાડીની અંદર વયો જાઉં. કાજુ તો વહી પણ ગઈ, કેમ કે કાજુડિયા સમજો. તો આ વરસાદમાં ક્યારેક આવું પણ થઈ જાય. તો ગાડી અંદર આવી ગયા અને સુઈ ગયા, કેમ કે આ બહાર જો તમને દેખાય છે વરસાદ આવે છે. એટલે જો પહાડોમાં આવું જ હોય, ક્યારે પણ આવું થાય. તો ફટાફટ અત્યારે આપણું ઘર છે એટલે અંદર આવી ગયા અને સુઈ ગયા. જ્યાં સુધી એવો વરસાદ નહીં જાય ત્યાં સુધી પેક રહેશું, અને પછી કંઈક કરશું. ત્યાં સુધી જો જમવાનું બધું સ્ટોપ થઈ ગયો. એટલે જ્યારે તમે પહાડમાં આવો ને તો એ વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવાની. જો કેમ્પિંગ કરતા હોય કે તમને એમ વિચાર હોય કે આપણે ઘરનું જમવાનું બનાવી અને સાંજે જમી લઈશું, તો રાત પહેલા તો તમારે ગમે તેમ કરીને જમવાનું બનાવી જ લેવાનું. જો બને ને તો 4 વાગે તમે બનાવો ને બહુ સારું રહેશે, કેમ કે પહાડમાં પછી કાંઈ નક્કી નથી હોતું. આજે બી જો 5 વાગે આપણે ઉઠ્યા ને 6 વાગ્યા લગી તો ચા પાણી આયલા. અત્યારે કેટલા વાગ્યા ખબર તમને? 7:15 થયા છે, તોય અત્યારે આટલું અજવાળું છે. સૂરજ હજી ઢળ્યો નથી, પણ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો
એટલે હવે જમવાના કાંઈ ઠેકાણા નથી, પણ આપણે વહેલામાં વહેલી જ ખીચડી બનાવી નાખી છે. જો ભાઈ ખીચડી તો અમને બેન બહુ ભાવે છે ને, એટલે બીજું કાંઈ બને કે ન બને, ખીચડી તો અમારી કોમન બને જ છે કિચનમાં. બીજી બધી બી વેરાયટી છે, પણ એ ગાડી અંદર જ છે, એટલે જો હવે વરસાદ રહી જાય તો બહાર નીકળીને જમશું, નહીતર ખીચડી ખાઈ હોઈ જાશું. ઈ એક જ વાદળું પણ બાકી બધે બ્લેક બ્લેક છે, ત્યાં વ્હાઈટ છે. અને આ મેઘધનુષ્ય ધીમે ધીમે મોટું થાય, વરસાદ રૂક્યો, બધે ફટાફટ પોતપોતાના ટેબલ ને બધું બહાર કાઢી લીધું કે હવે ફટાફટ જમી લે. તો જો અહીંયા અમારો ભંડારો લાગી ગયો. ભંડારો આપણે કહીએ ને કે હનુમાન જયંતિ હોય ને કેમ બધા એક હારે આપણે લાગી જાય. આજે અમે વિથ ફેમિલી થઈ ગયા હો, આમ જોઈ લ્યો તમે, બધા બેહી ગયા. આટલા બધી વેરાયટી આવી ગઈ. અને વેરાયટીમાં આજે ખીચડી છે, પછી આ સેવનું શાક છે, બટેકાનું શાક છે. તો આજે જલસા પડી જવાના છે. તો ફટાફટ જમીએ અને મળીએ તમને થોડીક જ વારમાં, કેમ કે હવે આ બધું જોઈને છે ને પેટમાં મુંદેડા તો એટલા તોડવા માંડે ને કે રોકાવાય નહીં. ફટાફટ જમી લઈ આલો. તો આજની અમારી ડીશ જોઉં તમે ખાલી, અહીંયા મરચાનું અથાણું, અમારું ગોળ કેરીનું અથાણું, પછી અહીંયા હજી એક અથાણું છે, એનું નામ નથી, આ મુરબ્બો છે, આ સેવની શાક, આ ખીચડી, આ બટેકાનું શાક. આમ જો ખાલી આપણે તો બનાવી ખીચડી, પણ આ બધી વેરાયટી, કેમ કે આપણે બધા ભેગા છીએ, બધી વેરાયટી ખાવાનો મોકો. અને કાજુ છે ને એ થોડુંક શરમાઈ છે, એટલે શૂટિંગ ચાલુ, એટલે હજી જમવાનું ચાલુ નથી કર્યું. ફટાફટ વરસાદ તૂટી પડશે તો ફટાફટ ચાલુ કરો, અને અમે પણ હું ફટાફટ જમીન પછી તમને પાછા મળીએ. ખાવા પીવાનું બધું પતી ગયું, આરામથી ખાઈ પી લીધું. હવે જોઈ લ્યો તમે, બધા અહીંયા ગ્રુપ કુંડાળું કરીને બેહી ગયા છે. આ કાજુ અહીંયા બેહી ગઈ, હું બેઠો છું, અહીંયા અમારા રાજભાઈ છે, આ છે આપણા કલાકાર ભાઈ, ઓલા કેવા હુસેનભાઈ, તબલચીભાઈ, હા જગ્યારો, આ એની પોતાની ઘરવાળી બેઠી છે, અને આ ડોલીજી છે. આ ઉપર જો એક પર આયા ચાંદો, અને આ મારો ચાંદો. આવા જો આવી મોજ મજા કરવી હોય તો તમે કમેન્ટ કરો, આપણે હારે ક્યારે કેમ્પિંગ કરશું. આજે જો રિપલભાઈ પણ આપણને કમેન્ટ કરીને જોઈન થયા. દરેક યુટ્યુબર મિત્રોને મારે ખાસ વાત કહેવી છે. મેં ગુજુ કપલના વ્લોગ જોઈને ફક્ત એક કોમેન્ટ કરી હતી, તો મને આજે પહાડમાં એની સાથે કેમ્પિંગ કરવાનો મોકો મળી ગયો. તો તમારે પણ આવી પહાડમાં કેમ્પિંગ કરવાનો આનંદ લેવો હોય તો એમના દરેક વિડીયોમાં કોમેન્ટ કરજો, તમને ચોક્કસ મજા આવશે, કેમ્પિંગ કરવાનો આનંદ મળશે. થેન્ક યુ.